બે જણા જઈએ છીએ આપણે અમારી ગાડી તો અમે લોકો આવી તો ગયા. હવે રાહુલભાઈએ ડોક્યુમેન્ટને બધું બતાવ્યું તો રાહુલભાઈ કહેશે એમના શું અનુભવ રહ્યો અંદર. તો હાલ અમે ગાડીમાં જ બેઠા ને રાહુલભાઈએ ચોપડી ખોલી. આ તો બહુ મોટી છે. તો આજે હું રાહુલભાઈ બે જણા જઈએ છીએ. આપણે ઇન્ડિયામાં આરટીઓ હોય છે ને, અહીંયા ડીએમવી ઓફિસ હોય છે, ત્યાં લાયસન્સ કઢાવવા અમે જઈએ છીએ. લાયસન્સ અને સ્ટેટ આઈડી. તો જોડાઈ રહેજો, અમે સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવીશું. અમારી ગાડી હા ગાઈસ, અમે ડીએમવી ઓફિસે પહોંચવા આવી ગયા છીએ. તો અમે લોકો આવી તો ગયા. હવે અંદર આઈ ડોન્ટ નો કે વિડીયો ઉતારા દે કે નહીં, પણ આ જે છે ઓફિસ એ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેગ રજિસ્ટ્રેશન, નંબર પ્લેટ, કંઈ બી વસ્તુ માટે આ ઓફિસ આવવામાં આવતું હોય છે. તો હાલ આપણે રાહુલભાઈ માટે આ છીએ. તો અમે હાલ બીએમવીમાં જઈને આવ્યા અને રાહુલભાઈએ ડોક્યુમેન્ટને બધું બતાવ્યું. તો રાહુલભાઈ કહેશે એમના શું અનુભવ રહ્યો અંદર. ભાઈ અનુભવ મારો સારો રહ્યો. અંદર મને 2 મેલ માગી સ્ટેટ આઈડી માટે, એને મારો સોશિયલ સિક્યુરિટી અને મારો વર્ક પરમિટ, એને મારો ફોટો લીધો અને $9 ચાર્જ લીધો અને સારો રહ્યો. સોશિયલ સિક્યુરિટી એટલે કે આપણે જેમ ઇન્ડિયામાં આધાર કાર્ડ હોય એને અહીંયા સોશિયલ સિક્યુરિટી કહેવામાં આવે છે. રાહુલભાઈને 15 થી 30 દિવસનો ટાઈમ ગાળો આપ્યો છે. તો એટલા દિવસમાં એમના સ્ટેટ આઈડી નીકળી જશે ઇન્ડિયાના સ્ટેટનું. જોડે જોડે અમે ડ્રાઇવિંગ લાઇસન્સની ચોપડી બી આલી છે એમના. તો એની તૈયારી કરી છે. ના સારો રહે એક્સપિરિયન્સ. ચોપડી ખોલી. આ તો બહુ મોટી છે. આ તો બહુ આટલું બધું વાંચવાનું મારા છે. આટલું તો કોઈ દાડ દિયો તો કને ભણાય તો એને હું છું હે. આપણા આરટીઓ ની તો જે સિમ્પલ છે, આ તો બહુ મોટા છે. પકડા છે. એમાં પાઠ લખ્યા છે. પાઠ લખ્યા છે. પહેલું ચેપ્ટર 1, 2, 3 આખું ભણવું પડશે તમારે. આખું ફેરથી માં તો ભણવું પડશે મારે. જય માતાજી બધાને. રાહુલભાઈનું આઈડી આવી ગયું હ. સ્ટેટ આઈડી આવી ગયું. વહેલું આવ્યું હતું પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. તમે બધાએ ટાકો બેલ વાળો વિડીયો બહુ ગમાડ્યો. થેન્ક યુ. આઈડી આવી ગયું. અમે તમને બતાવીએ આઈડી કેવું હોય. આ આઈડી આવી ગયું હતું ઓલમોસ્ટ 4 દિવસમાં. અને આ આઈડી તમે જુઓ એનું કેવી રીતનું લુક હોય છે. એમાં તમારો ફોટો હોય, તમારી ડિટેલિંગ હોય, તમારો એડ્રેસ હોય, આઈડીનો નંબર હોય. અને બેઝિકલી આ આઈડીથી જ તમારી ઓળખાણ બધે અહીંયા અમેરિકામાં તમે વાપરી શકો. આ આઈડી ના હોય તો તમારા પાસપોર્ટ લઈને બધે ફરવું પડે.